Namaste students. In last video I explained text area to add address or comments on the form or any other details like paragraph કોઈ details એવી હોય ત્યારે તમે એ use કરી શકો છો. And I explained drop down box. For that we add select tag and option tag. Now in this video I am giving exercise of form, but before that I am giving one more example related to drop down. Okay, here one document structure, HTML basic document structure is ready. HTML head, title, body. Adding title, by default it is untitled document. I am adding title, example of form. Now form tag I already added. Now I am adding here one option, one drop down box. For that I am adding here selected, and now I am adding option tag. Okay, I am adding here one more tag, option group tag. Label, attribute label equal to I am adding here HTML, and here I will over option group. So this is one group for this option, showing you how it will work. First I am adding details here related to HTML, like basic tag and attributes. This is one topic of HTML chapter. Now I am adding here the list tags. Adding here text formatting tags. Adding one or two more option tag here. Adding images, and sound. Then forms. Okay, this all are topic related to HTML chapter. So I created one group with name HTML and I added this option. Now I am creating another group, giving label name. Next chapter is your CSS. Now I am adding option tag here. CSS text properties. Option tag CSS font properties. These are the topics of next chapter, CSS. Background properties. Okay, I am adding 3 options here.
Now let's check output. Here we can see HTML is one heading, one option group heading. આજે આપણે ઓપ્શન એડ કરાવડાવ્યા, ટોટલ 5 ઓપ્શન્સ એડ કરાવડાવ્યા. એનું હેડિંગ જે છે એ HTML છે. આપણે એને સિલેક્ટ નથી કરી શકતા. વી કેન નોટ સિલેક્ટ HTML ઓર CSS વિચ ઇઝ ઓપ્શન ગ્રુપ. એટલે એક વન ટાઈપ ઓફ હેડિંગ આવી જાય છે અને એમાંથી આપણે વેલ્યુ સિલેક્ટ કરાવડાવી શકીએ છીએ. તો એક વન ટાઈપ ઓફ બાયફર્ગેશન જે છે એ આપણે કરાવડાવવું હોય તો પોસિબલ છે કે ડ્રોપ ડાઉનમાં આપણે બાયફર્ગેશન કરાવડાવવું હોય તો આપણે ઓપ્શન ગ્રુપ એક ટેગ આવે છે એનો યુઝ કરી શકીએ છીએ. એન્ડ એનું એ ટેગનો યુઝ આ રીતે થઈ શકે છે. ઇન સિલેક્ટ ટેગની અંદર યુઝ કરવાનો હોય છે. એન્ડ યુઝ ઓપ્શન ટેગ સ્ટાર્ટ એન્ડ ઓવર એન્ડ એડ રિલેટેડ ઓપ્શન ટેગ્સ બિટવીન ધીસ સ્ટાર્ટ એન્ડ ઓવર ઓપ્શન ગ્રુપ ટેગ. ફરીથી એકવાર સિલેક્ટ ટેગની અંદર યુઝ થાય છે, ઓપ્શન ગ્રુપ ટેગ યુઝ થાય છે એના માટે થઈને, અને એની પ્રોપર્ટીનું નેમ એટ્રીબ્યુટનું નેમ લેબલ ઇક્વલ ટુ HTML છે. હવે એને રિલેટેડ જેટલા HTML રિલેટેડ ટોપિક્સ હશે તો એ બધા માટે થઈને આપણે ઓપ્શન ટેગ યુઝ કરીએ છીએ. તો એ ઓપ્શન ટેગ જે છે એ ઓપ્શન ગ્રુપ સ્ટાર્ટ અને ઓવર થાય એની વચ્ચે આપણે યુઝ કરવાના રહેશે. એવી રીતના સેમ ઓપ્શન ગ્રુપ સેકન્ડ આપણે એડ કરાવડાવ્યું છે તો ત્યાં 3 ઓપ્શન ટેગ એડ કરાવડાવ્યા તો એની વચ્ચે એડ કરાવડાવ્યો છે. સ્ટાર્ટ અને ઓવર થાય એની વચ્ચે હશે. ઓકે, આઈ કેન ઓલ્સો યુઝ વેલ્યુ એટ્રીબ્યુટ. વેલ્યુ ઇક્વલ ટુ લાઈક વેલ્યુ આપણે બેકગ્રાઉન્ડમાં શું પાસ કરવી છે, અત્યારે તો આપણને આટલું જ દેખાતું હોય છે કે જે ટેક્સ્ટ છે એ જ આવે છે. અહીંયાથી આગળની વેલ્યુ આપણે નથી આવી શકતી. ઓર તમારે PHP આવશે ત્યારે એનો યુઝ આવશે નેક્સ્ટ સેમેસ્ટરમાં. પણ આપણને એ એટ્રીબ્યુટ અહીંયા ખબર હોવી જોઈએ, એટલે નેક્સ્ટ ટાઈમ તમારે આવે તો તમે ઇઝીલી સમજી શકો. તો આ વેલ્યુ જે છે એક એટ્રીબ્યુટ છે કે જે બેકગ્રાઉન્ડમાં વેલ્યુ શું પાસ કરાવડાવી, લાઈક મારે વેલ્યુ 1 પાસ કરાવડાવી છે તો એ હું અહીંયા 1 2 3 4 5 એવી રીતના લખી શકું છું. ઓર વી કેન યુઝ વેલ્યુ એટ્રીબ્યુટ લાઈક ડેટાબેઝમાં વેલ્યુ જે સ્ટોર કરાવડાવી હોય, આઈધર નંબર હોય ઓર ટેક્સ્ટ હોય, જેવી આપણી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આપણે ત્યાં યુઝ કરી શકીએ છીએ. તો આપ સબ ક્લિયર થઈ ગયો છે. એક એક્ઝામ્પલ, એક ઓપ્શન ગ્રુપ ટેગ એક્સપ્લેન કરવાનો બાકી હતો એન્ડ વેલ્યુ એટ્રીબ્યુટ. ઓકે, તો અહીંયા આ ફોર્મનો ટોપિક જે છે એ ઓવર થાય છે. હવે નેક્સ્ટ વન હું તમને જે છે એને રિલેટેડ એક્સરસાઇઝ આપું છું. ઓફકોર્સ એક્સરસાઇઝ તમારે આવશે જ દરેક ટોપિકની. ફર્સ્ટ એક્સરસાઇઝ, યુ કેન ટેક સ્ક્રીનશોટ. ડેફિનેશનમાં તમારે લોકોને એટલું જ આવશે, રાઇટ અ પ્રોગ્રામ ટુ ક્રિએટ HTML form with the following output, and then write down this program, and after that add code. Then no need to write again this output. આઉટપુટમાં તમને આ જ મળવાનું છે જે ડેફિનેશનમાં આપણી પાસે ઓલરેડી છે. સો આ એક બિલિંગ એડ્રેસ ફોર્મ છે. This is one form of billing address. There is one form tag and one table tag, then name, and in next line look, I am clearly mentioned here, in next line add text box. This is only one tr tag. Okay, this is only one tr tag. I used name, and in next line text box. In second tr tag address, and of course text area. Then in third td tag city, and add one drop down box. જરૂરી નથી તમારે આટલી જ વેલ્યુ રાખવી, તમે તમારી રીતે કોઈ પણ વેલ્યુ અલગ યુઝ કરી શકો છો. નેક્સ્ટ, ઇન નેક્સ્ટ લાઇન એડ સ્ટેટ, I mean next tr tag state, and in next line of that tr tag add one drop down box.
I added here Gujarat and Maharashtra. You can use any different value. Next one, pin code, and one text box, and in next row, in TR tag, use one button, send your order. You can use submit button and display text send your order or any other text by using value attribute, showing you how. Look here, I use input type equal to submit and then value equal to send your order. If I am removing this value, then by default it will show submit. Okay, removing value attribute. Now we can see here there is submit button, but now I want to send your order, so I am passing here value equal to send your order. એટલે કે જો તમે value attribute લેશો તો એમાં જે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવી હશે એ તમારું આઉટપુટ મળશે. જો તમે વેલ્યુ એટ્રીબ્યુટ નથી લેતા તો બાય ડિફોલ્ટ જે છે એ સબમિટ ત્યાં તમને શો થશે, રાઈટ. And also I am using align equal to center, so it can display in the center. Okay, so this is your first exercise for form. You can take screenshot and then write code for it, and also write in journal. બધા પ્રોગ્રામ જર્નલમાં લખવાના જ હોય છે આપણે. Okay, now second exercise, definition, same. Write a program to create HTML form with the following output, then draw this output. આ તમારે એક ડ્રો કરી લેવાનું રહેશે, લખી લ્યો ત્યાં કે create an account and email password, age, use drop down box in age. Yes, here I am not fixing number like 18 to 25 કે 18 to 30 એટલી એજ એન્ટર કરવાની. તમારી રીતે કોઈ પણ 8 to 10 રેન્ડમ વેલ્યુ તમારી રીતે એન્ટર કરાવડાવી દેજો. Then tell us a little about yourself and use text area, and in last use checkbox and I agree the terms of service and use sign up button. Okay, so, this is your second exercise. Now exercise number 3, one form to create comment, leave a comment. If you can add this sign, then try to use. જો તમે આ સાઇન આવી રીતના એક ઇમેજ આવી રીતના એડ કરાવડાવી શકતા હોય તો તમે એડ કરાવડાવજો. ઇફ યુ કેન નોટ દેન ઇટ્સ ઓકે. આવડી સ્મોલ ઇમેજ અત્યારે એડ ન કરાવી શકો તો ચાલશે. તમારે નેટ ઉપર સર્ચ કરવી હોય તો તમે PNG ટાઈપની ઇમેજ કે સ્મોલ આઇકોન ઇમેજીસ જે છે એ સર્ચ કરજો, એમાંથી તમને મળી જશે. પર્ટિક્યુલરલી મેસેજ રિલેટેડ કે એના રિલેટેડ તમને કમેન્ટ્સ રિલેટેડ કે જરૂરી નથી કે તમે આવી જ સાઇન એક્ઝેક્ટલી યુઝ કરો, તમે કોઈ પણ સાઇન યુઝ કરી શકો છો બીજી પણ. Next, name, and in next line there is one text box, email, and in next line there is another text box, and comment, and there is one text area. In last, in the right alignment, use submit button. Okay, this is your third exercise. This is your third exercise. You can take a screenshot. Okay, now I am closing this. Now next one, fourth exercise, contact us form. Same definition, write a program to create HTML form with the following output, and then write this. Contact us, name and text box, email and text box, subject and text box, message and text area.
Okay, try to display this message here. Okay, here after subject, not in the center but on the top. Okay, you need to set one attribute related to a line, and value is top. And now last exercise of form. This is one registration form. You need to add first name, last name, address, city. સિટીમાં તમે ડ્રોપ ડાઉન બોક્સ યુઝ કરો ને તમારી રીતે કોઈ પણ વેલ્યુ સિટી લઈ શકો છો. સ્ટેટ, you can add drop down box for it. Then in country, same drop down box for it. વેલ્યુ તમે તમારી રીતે કોઈ પણ આપી શકો છો. અત્યારે મેં રેન્ડમલી થોડીક વેલ્યુ આપેલી છે. નેક્સ્ટ વન, જેન્ડર, મેલ ઓર ફિમેલ, that means radio button. Date of birth, and date of birth you need to add 3 drop down boxes. In first drop down box, user can select 1 to 31 date. Then in second drop down box, user can select month from January to December. And in third drop down box, user can select year. I added here 2020 to 2000. Then hobbies, add hobbies. જરૂરી નથી કે તમારે આ 3 hobbies જ રાખવા, તમે તમારી રીતે કોઈ પણ hobbies વધારે રાખી શકો છો. You can add more hobbies. Then email ID, mobile number. Then upload photo, you can upload photo here. Next, username, password, confirm password, and in last there is one checkbox. And next that I agree to the, and one link, terms and condition. Okay, you can give link for terms and condition. તમે તમારી રીતે કોઈ પણ લિંક આપી શકો છો. અત્યારના આપણે કંઈ ટર્મ્સ અને કન્ડિશન રિયલ કોઈ આપણી પાસે નથી, તો તમે કોઈ પણ આગલા પ્રોગ્રામની લિંક આપી દો, પણ અહીંયા લિંક હોવી જરૂરી છે. And after that there is one button, submit button, with name sign up. How this name can display I already explained, so not repeating it. Okay, you can take screenshot for exercise. ઓકે, તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. બધી એક્સરસાઇઝ તમને ફોર્મની ઘણી આપેલી છે, બધી જ એક્સરસાઇઝ સાથે કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.